દોસ્તો મિત્રો, એક પિતા 3 દીકરીઓનો ઉછેર કરીને મોટી કરે છે અને દીકરીઓને ભણાવી ગણાવીને પગભેર કરે છે અને એ 3 દીકરીઓમાંથી એક દીકરી શિક્ષક બને છે અને 2 દીકરીઓ વિદેશમાં પણ મોકલે છે અને એ દીકરીઓની લાઈફ સેટલ જિંદગી બનાવવામાં એક પિતા પોતાનું જીવન ખપાવી નાખે છે। ત્યારે 3 દીકરીઓને લાઈફ સેટલ જિંદગી બની જાય ત્યાર પછી એક પિતાને અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે અને એ પિતા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ 3માંથી એકય દીકરી એના પાસે નહોતી। દુઃખના તડકામાં એ જ પિતા સુખની એ સાંય હતો। ઘોર કળયુગ માનવતાને શર્મસાર કરતી આ ઘટના આ વિડીયોમાં વાયરલ થઈ રહી છે। જ્યારે એ પિતા મૃત્યુ પામી જાય છે ત્યારે વૃદ્ધાશ્રમના કર્મચારીઓ હોય એ લોકો બધાય એ 3 દીકરીઓના બાપને અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય છે। ત્યારે પણ આ 3 દીકરીઓમાં એક પણ દીકરી હાજર નહોતી। ખરેખર આ દુઃખની વાત કહેવાય। એક પિતાને 3 દીકરીઓ હોવા છતાં બાપને આજ અંતિમ શ્વાસ એકલા લેવા પડે છે અને આ દીકરીઓમાંથી અમુક દીકરી વિડીયો કોલ કરીને બાપના જે અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે એને નિહાળી રહી છે। ભલે કદાચ 3માંથી દીકરીઓ એક પણ પહોંચી ન શકે પણ એ વિડીયોમાં કઈ રીતના બધું દીકરીઓ બોલી રહી છે કે એમના પાસે સમય નથી, ટાઈમ નથી। આવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હું તો દરેક બહેનોને કહેવા માંગુ છું કે તમે જુઓ, મા બાપની પરિસ્થિતિ જ્યારે નબળી આવે ને ત્યારે કદાચ દીકરાઓ દુઃખ દેતા હશે પણ આ તો દીકરીઓને એક બાપે ભણાવી ગણાવીને પગભેર કરીને એમની લાઈફ સેટલ જિંદગી બનાવી દીધી પણ ત્યાર પછી એક પિતાએ દીકરીઓ વગર અંતિમ શ્વાસ લીધા। આ માનવતાને શર્મસાર કરતી આ ઘટના કહેવાય કે આજે એક બાપ માટે, એક પિતા માટે વિડીયો કોલ કરીને દીકરીઓ શું બોલી રહી છે। મિત્રો ભાઈઓ, આપનો અભિપ્રાય ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને દરેક એ બહેનો સુધી પહોંચાડો જે બહેનો માટે एक बाप शू कहवाई। तारीख तक कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते अभी मैं आपको बताती हूँ ना। हाँ जी, हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है तो मैं ऐसे करने के लिए ना आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। या फिर आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? हम लोग भी क्या आएंगे और आएंगे चुला जलाएंगे? नहीं अभी तो मुझे है ना कि किसान को नहीं दे दी लगे रहो देदार तो दे भागे नहीं तो ले नहीं चलिए तो 10-15 मिनट में हो जाएंगे। हाँ हाँ